અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 16 ઓક્સિજન પાર્ક પાસે 26 ગુનાના કુખ્યાત આરોપી ધમા બારડને ઝપાઝપી બાદ એન્કાઉન્ટરમાં પગમાં ગોળી મારીને ઝડપી લીધો છે. ઓપરેશનમાં પીઆઈ મેહુલ ચૌહાણ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યાં પોલીસ મુજબ ધમા બારડ સામે વર્ષ 2016થી લઈને 2024 સુધી સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે, જેમાં મારામારીથી લઈને ગંભીર હિંસક ઘટનાઓ સુધીના આરોપો સામેલ છે. કેટલાક કેસોમાં તે હથિયાર રાખવા અને તેનો ઉપયોગ કરવા સંબંધિત આર્મ્સ એક્ટ હેઠળ પણ આરોપી રહ્યો હતો. તો હાલની ઘટનામાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેણે પોલીસ ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો, જેના કારણે પરિસ્થિતિ કાબૂની બહાર જતા પોલીસને બચાવ પક્ષમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. તો આ દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી. તે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ વાળાને માહિતી મળી કે રાજસ્થાનથી અમદાવાદ બાજુ આ ધમા બારડ આવી રહ્યા છે. સોલા અને 17 ઓક્સિજન પાર્ક પાસે પીઆઈ ચૌહાણ અને એક ટીમે મોબાઈલ ઝપાઝપી કરી અને પીઆઈ ચૌહાણની સર્વિસને બોલવા છીનવાની કોશિશ કરી. જેમાંથી પીઆઈ ચૌહાણની રડનસને કારણે અને અત્યારે સારવારમાં છે અને પીઆઈ નું પણ ધંધા ઉપર સારવારમાં છે. અત્યારે જો આગળની પ્રક્રિયા છે અત્યારે ચાલુ. કેટલા વાગ્યાના આસપાસનો બનાવ છે અને હાલ એની હાલત કેવી છે? 7 વાગ્યાનો આસપાસનો બનાવ છે અને બારડ અત્યારે ખતરા